વલસાડમાં નિર્માણાધીન પુલ ધરાશાયી બેદરકારીનો કાળિયો ચહેરો ફરી એકવાર બહાર. વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલમાં આજે ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. પુલનો ભારે ગટર અચાનક જ તૂટી પડતા 4 મજૂરો જીવલેણ કાટમાળ નીચે દટાઈ ગયા. કામ દરમિયાન કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ઘટના સ્થળે હાહાકાર મચી ગયો હતો. મજૂરોને જીવતા બહાર કાઢવા રેસ્ક્યુ ટીમોને ભારે કસરત કરવી પડી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે, પરંતુ મજૂરોની હાલતે સિસ્ટમની નિષ્ફળતા સ્પષ્ટ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં જેએસપી પ્રાંત અધિકારીઓ દોડી આવ્યા, પરંતુ લોકોનો સવાલ એક જ: દર વખતે પુલ અને બિલ્ડિંગ તૂટે છે, જવાબદારી કોની? ગુણવત્તા વિહોણું કામ, દેખાદેખી કામગીરી અને મજૂરોની સુરક્ષાને લગતી બેદરકારી. આ દુર્ઘટના ફરી એકવાર વિકાસના નામે થતી બાંધકામ મફતગીરીને ઉજાગર કરી છે. કામગીરીના નામે થતા કરોડો રૂપિયા ખર્ચ છતાં પુલનું ગટર તૂટી પડવું એ પોતે જ સમગ્ર સિસ્ટમ પર કરચલી નાખે તેવો ગંભીર સવાલ છે. તપાસની ખાતરી તો મળે છે, પણ જવાબદારી ક્યારેય નક્કી થતી નથી. પિલર વચ્ચે લોખંડના ગટરથી એ લોકોએ સ્લેબ ભરવાના હતા, પરંતુ સ્લેબની વચ્ચે ગટરની બેની વચ્ચે એ ટેકો ખસી ગયો શું ખબર નથી. ફટ ધડાકેભેર આજે શમશાનમાં આવ્યા એટલે જોયું કે ધડાકેભેર તૂટી પડ્યો. એટલે બધા મને જાણ કરી હું પણ અહીંયા આવ્યો છું ને એવી વાત મળી છે કે 4 જણને કઈ હોસ્પિટલ લઈ ગયા છે. હવે એકાદની શોધખોળ કરતા છે. એ લોકો કોન્ટ્રાક્ટ નંબરમાં કે 5 જણા હશે એટલે હાલ ચાલુ છે. ખાસ કરીને કઈ રીતના પગલાં લેવામાં આવશે જે રીતની ઘટના બની છે અને કેટલા લોકોને ઈજા પહોંચી છે? ઈજા તો હાલ 4 જણને પહોંચી છે. હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. ફેટાલિટી નથી અને આગળ આમની પાસે જે પ્રમાણે સરકારશ્રીના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 5 જેટલા જે લેબર હતા એમને જે ઈજા થયેલી છે અને ઈજા કોઈપણ જાતની ગંભીર નથી અને બધા સેફ છે અને હાલમાં કસ્તુરબા હોસ્પિટલમાં એને પહોંચાડવામાં આવેલ છે. સર, આ જે પ્રમાણેનો સ્લેબ જે નાખવામાં આવ્યો છે, સ્લેબ સમયે જે ઘટના બની છે, કોઈ મોટી હોનારત બનતો એના માટે ના, એટલે ટેકનિકલ તપાસનો વિષય છે જે અમારા જે આરટીપીના અધિકારીઓ છે અને જે અમે તેમની સાથે પણ અમે તાત્કાલિક મિટિંગ કરીએ છીએ અને જાયજો લઈએ છીએ કે ખામી શું હતી. 5 જેટલા શ્રમિકો જે હતા આજરોજ સવારે 9:15 ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલા મૂકવામાં આવેલ હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા. તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ઘર બનાવ્યા હતા એ આખું સ્ટ્રક્ચર કોલેપ્સ થયું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા. 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાય આવેલ નથી. તેમ છતાં આ વધારે ડિટેલ છે ડોક્ટર સાહેબ તરફથી મળશે. હાલમાં આ જે ઘટનાની છે જાણવા જેવું નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની કঠিન કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજું કોઈ ગંભીર ઇજા પણ જણાવી નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા સંકલન મારી અને જે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી કરીને બચાવને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ અવ્યવસ્થા ના સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવે છે.